રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું તો બીજી તરફ વિપક્ષ જે છે તે વારંવાર રેલીઓ અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે અને સરકાર પર ગંભીર આરોપ પ્રહાર અને એ ગંભીર આરોપો સાથે કોંગ્રેસ જે છે તે જાહેરાતો કરતી પણ દેખાય છે। ત્યારે ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર એક જાહેરાત કરી છે અને કોંગ્રેસે 60 દિવસની જન આક્રોશ યાત્રાની જાહેરાત કરી છે। હમણાં જ સોમનાથથી દ્વારકાની યાત્રા પૂરી થઈને ફરી એકવાર મોટી યાત્રાની શરૂઆત 21 નવેમ્બરથી કોંગ્રેસ રાજ્યવ્યાપી યાત્રા કાઢશે। ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ખેડૂતો અને યુવાનોની રોજગારી મામલે કોંગ્રેસ જે છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે। સાથે જ વાત કરવામાં આવે તો રાજ્યના કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જે છે તે જોવા મળશે અને ચારેય ઝોનમાં કોંગ્રેસ જન આક્રોશ યાત્રા જે છે તે કાઢવાની છે। સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસે સૌથી મોટી જાહેરાત જે છે તે અત્યારે કરતા દેખાયા છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉમટી પડવાના છે, કાર્યકર્તાઓ ઉમટી પડવાના છે, નેતાઓ એક મંચ પર મળવાના છે। અમિત ચાવડા કે જેઓ એમની આગેવાની હેઠળ આ યાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવનાર છે। હમણાં જ અમરેલી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ આંદોલનો થયું, સાથે જ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે સોમનાથથી નીકળી અને દ્વારકા પૂર્ણ કરવામાં આવી। આ રેલીની અંદર એ આક્રોશ યાત્રામાં ખેડૂતોના મુદ્દા જે છે તે રાખવામાં આવ્યા હતા। વળતરની માંગ, દેવું માફ કરવામાં આવે, ખેડૂતોને જરૂર પડે ત્યારે સરકાર એમને મદદ કરે તેવી વાત સાથે જે કોંગ્રેસ છે તે સતત ને સતત ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર ગંભીર આરોપો અને નેતા પર ગંભીર આરોપો લગાવતી જોવા મળી છે। ત્યારે ફરી એકવાર આ સૌથી મોટી યાત્રાની જાહેરાત અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમના દ્વારા કરવામાં આવી છે। અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું આ યાત્રાને લઈને અને કયા કયા મુદ્દાઓ જે છે તે આ યાત્રામાં રાખવામાં આવશે, સાંભળો અમિત ચાવડાને। ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે, લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે, લોકોનો જે આક્રોશ છે, જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ। આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ। 21 નવેમ્બરે વાવ થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ઢીમા જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને 3જી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું। આ ઉત્તર ગુજરાતની જન આક્રોશ યાત્રા દરમિયાન 7 જિલ્લામાં 40 તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે। 12 જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલા ફેઝમાં 1100 કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું। આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એવા કર્મચારીઓ કે કામદારો હોય, ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું। એમને મળીશું, એમને સાંભળીશું, એમની જે તકલીફ છે, ફરિયાદ છે, પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા અને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પડાવીશું।